ચકલાસી નગરપાલિકાનો ફિયાસ્કો, કરોડોના વિકાસ વચ્ચે વોર્ડ નંબર 4 નરકાગાર બન્યો। નડિયાદના ચકલાસીમાં ₹4.45 કરોડના બ્યુટિફિકેશનના કામો સામે જનતામાં ભારોભાર આક્રોશ। ₹1.25 કરોડના ખર્ચે બનેલો આઇકોનિક રોડ અને ગટર રહેણાંક વિસ્તારથી ઊંચા બનાવી દેવાતા ભારે આફત સર્જાઈ છે। છેલ્લા 50 વર્ષથી ગટરથી વંચિત 40થી વધુ ઘરોમાં હવે વરસાદી અને ગંદા પાણી બેંક મારીને ઘૂસી જાય છે। નીચાણવાળા વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્યને લીધે ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે, જેથી ગરીબ પરિવારોને સારવાર પાછળ મોટો ખર્ચ કરવો પડે છે। આ અંગે 1 વર્ષથી લિખિત ફરિયાદો કરવા છતાં પ્રમુખ અને ચીફ ઓફિસર ઘોર નિદ્રામાં છે। આશ્ચર્યની વાત તો એ છે કે તંત્રની આ ઘોર બેદરકારીને કારણે થોડે દિવસે પણ આખા ગામની સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે છે। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। ગામ અને તાલુકો? મારું નામ નીરુબેન છે, ચકલાસી મારું ગામ, નડિયાદ તાલુકો। નીરુબેન, અહીં આટલી બધી સંખ્યામાં મહિલાઓ ભેગા થયા છો, શું પ્રશ્ન છે તમારે? અમારે ગટર લાઈનની સુવિધા નહીં મળતી સાહેબ। 40 થી 50 વર્ષથી અમારા મહેલામાં ગટર નહીં, અને અમારા જે મહેલો છે એ નીચેના ગારામ છે। અત્યારે આ વાતાવરણ વરસાદનું છે, તે વરસાદ પડે તો અમારા પાણી અમારા છે ઘરમાં આવી જાય છે। એટલે અમે એવું કહેવા માંગીએ કે અમને આ સરકાર સાહેબ ગટરની અમને સુવિધા આપે, તો અમારા પાણીની ગંદકી અમારા મહેલામાંથી જાય તો અમારા બાળકો અમે સુરક્ષિત રહીએ। અમારી એ અરજી કે અમને ગટર લાઈન આપે સરકાર સાહેબ। આપનું નામ, ગામ અને તાલુકો? મારું નામ અશોકભાઈ, ગામ ચકલાસી, તાલુકો નડિયાદ, વોર્ડ નંબર 4 ના રહીશો છે। અશોકભાઈ, અહીં બધા ભેગા થયા છો, શું કહેશો? કારણ અને સમસ્યા એ છે કે વર્ષોથી ગટર લાઇનની સુવિધા નથી, રોજબરોજનું પાણી નિકાલ નથી થઈ શકતો અને વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકતો। તો સમસ્યા એ છે કે 40-50 ઘરના રહીશો અને નાના છોકરાઓ કોઈક બીમાર પડે તો શું આગળ થાય કાર્યવાહી? એટલે અહીં જે બાળકો આ જે ભરાઈ રહે છે અને બીમાર પડે છે, તો શું તમારે ખર્ચ કેવો ભોગવવો પડશે? ખર્ચ તો કે સાહેબ અત્યારે કેવું છે કે રોજ લાઈન કમાવાનું ને ખાવાનું, એટલે પૈસા તો 200 થાય, 500 થાય, 1000 થાય, અને મજૂરી મળે એ પ્રમાણે દવાખાને લઈ જઈએ। અહીં કોઈને તમે જાણ કરી છે, અધિકારીઓને કે કોઈને? ચકલાસી નગરપાલિકાના સીઓ સાહેબના, પ્રમુખ સાહેબ, કારોબારી અધ્યક્ષ સાહેબના, ઉપપ્રમુખના લેખિત મૌખિકના બંનેમાં રજૂઆત કરેલ છે। શું કહે છે? જણાવે છે કે અમે આવીશું, જોઈશું, કરીશું, પણ કશું નિકાલ આવતો નથી। શું નામ, ગામ અને તાલુકો? કૈલાસ, ચકલાસી, ગામ નડિયાદ તાલુકો। કૈલાસબેન, આ તમે બધા મહિલાઓ ભેગા થયા છો, શું સમસ્યા છે? અમારે ગટર નથી, પાણી ભરાઈ જાય, કોઈ સગવડ અમને કરી આવતું નથી, અને પાણી ભરાઈ જાય, ઘરો પી જાય, છોકરા મોડા જેના પડે, દવાખાનાના પૈસા નહીં અમારી જોડે, અમે ગરીબ માણસ છીએ। અમારે સુવ્યવસ્થા કરી આવે ગટરની તો સારું છે સરકાર લોકો। કેટલા વર્ષથી ગટરો? વર્ષો નહીં, 100 વર્ષ પહેલાનું નહીં, તો આનું પાણી ભર્યું રહે, ઉનાળે શિયાળે 24 કલાકે પાણી અમે ભરી છોકરાને દવાખાનામાં પૈસા કાઢીને અમે થાકી ગયા, અને અમારે ગરીબો માણસ કામ મળતું નથી।